નમસ્તે, હું છું ગાયત્રી અને તમે જોઈ રહ્યા છો સ્ક્રીન ટાઈમ વિથ ગાયત્રી, જ્યાં અમે તમારા સ્ક્રીન ટાઈમને બનાવી દઈએ છીએ ફૂલ ઓન એન્ટરટેનિંગ. આજનું પ્લાન સિમ્પલ રાખજો. બહારની દોડધામ થોડી સાઈડ પર મૂકી દો, કારણ કે ઓટીટી પ્લેટફોર્મ્સે આ વખતે એવું લાઇનઅપ ડ્રોપ કર્યું છે કે તમારો સોફો જ તમારું ફેવરિટ ડેસ્ટિનેશન બનવાનો છે. અરે ભાઈ, આ અઠવાડિયે ઓટીટી પર લિટરલી એન્ટરટેનમેન્ટનો વરસાદ થવાનો છે. મતલબ સોફા પરથી ઉઠવાનું મન જ નહીં થાય, કારણ કે લાઇનઅપ એટલું સોલિડ છે કે પોપકોર્ન ખતમ થઈ જશે પણ કન્ટેન્ટ નહીં. સૌથી પહેલા વાત કરીએ આમિર ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ સિતારે ઝમીન પરની, જ્યાં આમિર ખાનની સાથે જેનેલિયા ડિસોઝા પણ જોવા મળશે. થિયેટરમાં ઇમોશન્સનો સુનામી લાવ્યા બાદ હવે આ ફિલ્મ સોની લીવ પર સ્ટ્રીમ થઈ રહી છે, જ્યાં એક બાસ્કેટબોલ કોચની કહાની છે જે ન્યુરો ડાયવર્જન્ટ પ્લેયર સાથે કામ કરતા કરતા પોતે લાઈફના સૌથી મોટા લેસન્સ શીખે છે. મતલબ ટિશ્યુ પેપર તૈયાર રાખજો, કારણ કે આ માત્ર ફિલ્મ નથી, એક ઇમોશનલ રાઇડ છે. હવે મૂડ થોડો હળવો કરીએ. હેપી પટેલ ખતરનાક જાસૂસ આવી રહી છે નેટફ્લિક્સ પર, જેમાં વીર દાસની સાથે ઇમરાન ખાન અને મિથિલા પાલકર પણ જોવા મળશે. અને નામ પરથી સમજી જાઓ, સ્પાય પણ છે, કોમેડી પણ છે અને ફૂલ ઓન પાગલપણ પણ છે. એક કન્ફ્યુઝ જાસૂસ જે ગોવામાં એવી પરિસ્થિતિમાં ફસાઈ જાય છે કે ઓડિયન્સ હસી હસીને પાગલ થઈ જાય. અને જો તમને ડાર્ક ઇન્ટેન્સ સ્ટોરી ટેલિંગ પસંદ છે તો વધ 2 આવી રહી છે નેટફ્લિક્સ પર, જેમાં નીના ગુપ્તા અને સંજય મિશ્રા પોતાની પાવરફુલ એક્ટિંગથી કહાનીને વધુ રોમાંચક બનાવી દે છે. એક જેલનો બેકગ્રાઉન્ડ, મર્ડર મિસ્ટ્રી અને ઇમોશન્સનો હેવી ડોઝ. મતલબ એવી ફિલ્મ જે તમને અંત સુધી પકડી રાખશે. અને હવે આવીએ કોર્ટરૂમ ડ્રામા લવર્સના ફેવરેટ પર. મામલા લગતા હૈ સીઝન 2 જે આવી રહ્યું છે નેટફ્લિક્સ પર, જ્યાં રવિ કિશન, નાયલા અગ્રવાલ અને અનંત વી જોશી જેવા કલાકારો પોતાની અનોખી પરફોર્મન્સ સાથે લીગલ ડ્રામાને એક એન્ટરટેનિંગ ટ્વિસ્ટ આપે છે. મતલબ કેસ પણ ચાલશે અને કોમેડી પણ થશે. તો સિમ્પલ વાત છે, જ્યારે પણ તમને બ્રેક મળે તમારું ફેવરિટ ઓટીટી પ્લેટફોર્મ ખોલો, ફોન સાયલેન્ટ પર મૂકો અને સબસ્ક્રિપ્શનને ફૂલ ઓન વસૂલ કરો, કારણ કે આ વખતે કન્ટેન્ટની સુનામી આવી છે. હું છું ગાયત્રી અને તમે જોઈ રહ્યા હતા સ્ક્રીન ટાઈમ વિથ ગાયત્રી, જ્યાં દરેક સ્ક્રીનનો ટાઈમ બની જાય છે પ્રાઇમ ટાઈમ. મળીએ નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી સ્ક્રીન ઓન રાખો અને મૂડ બિંજ વાળો.